હે એવરીવન, શું તમે સાયન્સના તથ્યો જાણવા માટે તૈયાર છો? તો સ્વાગત છે તમારું. આજનો ટોપિક યુનિક છે. જી હા, શું તમે ક્યારે સાંભળ્યું છે માનવને કાન હોય એવું પૃથ્વીને પણ કાન છે? જી હા, આવું સાબિત એક અમેરિકાની કંપની નાસા કરી રહી છે. એ એવું કહે છે કે અવકાશમાં કોઈ તમારી ચીસો સાંભળી શકતું નથી, પરંતુ બ્લેક હોલ સાંભળી શકે છે. હા, એ બ્લેક હોલ છે જેનું સંબોધન આપણે પૃથ્વીના કાન તરીકે કરીએ છીએ. અને આ બ્લેક હોલનો આકાર પણ માનવના કાન જેવો છે, જે અવકાશમાં છે, જેનો નાસાના એક્સપ્લોનેટ્સે ટ્વિટર એકાઉન્ટ પર ઓડિયો રજૂ કર્યું છે, જ્યાં શ્રોતાઓ 200 મિલિયન પ્રકાશ વર્ષ દૂર બ્લેક હોલને માનવના કાન જેવો સંભળાય છે એવું સાબિત કરી રહી છે. અવકાશ એજન્સી આ ટ્વીટનો ઉપયોગ વ્યાપકપણે ગેરસમજિત ખ્યાલને દૂર કરવા માટે કર્યો હતો. એને કહ્યું હતું કે તારાઓમાં કોઈ અવાજ નથી, અને આગળ કહ્યું હતું કે અવકાશમાં કોઈ અવાજ નથી તેવી ગેરસમજ ઉદ્ભવે છે, કારણ કે મોટા ભાગની જગ્યા શૂન્ય અવકાશમાં છે અને આ ધ્વનિ તરંગોને મુસાફરી કરવાનો કોઈ રસ્તો આપતો નથી. આ લોજિકલી પણ આપણે સત્ય જેવું લાગે છે, પણ જોઈએ આગળ હકીકત શું છે. એક ગેલેક્સી ક્લસ્ટરમાં એટલો બધો ગેસ હોય છે કે આપણે વાસ્તવિક અવાજ ઉપાડ્યો છે. અહીંયા તેને વિસ્તૃત કરવામાં આવે છે અને પછી ડેટા સાથે મિશ્રિત કરવામાં આવે છે, જેથી બ્લેક હોલને સાંભળવામાં આવે. અને પછી તેમણે ઉત્સાહપૂર્વક શીઘ્રના વિલાપ અને કર્કશની વિડીયો ક્લિપ સાથે ટ્વીટ કર્યું. અને આ એકાઉન્ટ આપણા સૌરમંડળની બહાર મળી આવેલા એક્સો પ્લેનેટ્સ અથવા ગ્રહોની ભ્રમણ કક્ષાઓની તપાસ કરી રહેલા વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા ચલાવવામાં આવે છે. વિડીયોમાં દર્શાવવામાં આવેલ ક્લસ્ટરનું નામ પર્શિયન છે, અને આ શોધ શરૂઆતના મે મહિનામાં નાસાના બ્લેક હોલ વીકના માનમાં પ્રકાશિત કરવામાં આવી હતી. નાસાના ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરીએ ડેટા શોધી કાઢ્યો અને ખગોળશાસ્ત્રીએ શોધી કાઢ્યું કે બ્લેક હોલ દ્વારા મોકલવામાં આવતા દબાણના તરંગો ક્લસ્ટરના ગરમ ગેસમાં લહેરો પેદા કરે છે, જે એક નોંધમાં અનુવાદિત થઈ શકે છે, જે માનવો મધ્યથી નીચે લગભગ 57 ઓક્ટેવેઝ સાંભળી શકતા નથી. તેમણે તે સમયે બ્લેક હોલ વિશે નોંધ્યું. હવે એક નવું સોનિફિકેશન આ બ્લેક હોલ સાઉન્ડના મશીનમાં વધુ નોંધો લાવે છે. આ નવું સોનિફિકેશન એટલે કે ખગોળશાસ્ત્રીય ડેટાનું ધ્વનિમાં ભાષાંતર. કેટલીક રીતે આ સોનિફિકેશન પહેલા કરવામાં આવેલા અન્ય કોઈ પણ 1, 2, 3, 4 થી વિપરીત છે, કારણ કે તે નાસાના ચંદ્ર એક્સ-રે ઓબ્ઝર્વેટરીમાંથી મળી આવેલા ડેટા શોધાયેલા વાસ્તવિક ધ્વનિ તરંગોની સમીક્ષા કરે છે. જે અવકાશમાં કોઈ અવાજ નથી તેવી લોકપ્રિય ગેરસમજ એ હકીકત ઉદ્ભવે છે, અને મોટા ભાગનો અવકાશ શૂન્ય અવકાશ છે, જે ધ્વનિ તરંગોને ફેલાવવા માટે કોઈ માધ્યમ પૂરું પાડતું નથી. બીજી બાજુ એક ગેલેક્સી ક્લસ્ટરમાં પુષ્કળ પ્રમાણમાં ગેસ હોય છે, જે તેની અંદર સેંકડો અથવા હજારો તારા વિશ્વને આવરી લે છે, જે ધ્વનિ તરંગોને મુસાફરી કરવા માટે માધ્યમ પૂરું પાડે છે. પર્શિયનના આ નવા સોનિફિકેશનમાં ખગોળશાસ્ત્રીઓએ અગાઉ ઓળખાયેલા ધ્વનિ તરંગોને પ્રથમ વખત બહાર કાઢવામાં આવ્યા હતા અને શ્રાવ્ય બનાવવામાં આવ્યા હતા. ધ્વનિ તરંગોને રેડિયલ દિશામાં એટલે કે કેન્દ્રથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ સંકેતોને તેમની સાચી પિચથી 57 અથવા 58 ઓક્ટેવેઝ ઉપર સ્કેલ કરી માનવ શ્રવણ શક્તિ શ્રેણીમાં ફેરફાર કરી અને સંશ્લેષણ કરવામાં આવ્યા હતા. અને બીજી રીતે કહીએ તો તેઓ તેમની મૂળ આવર્તન કરતા 144 ક્વાડ્રિયલ અને 288 ક્વાડ્રિયલ ગણા વધારે સાંભળવામાં આવી રહ્યા છે. એક ક્વાડ્રિયલ એટલે જોઈ લો, છબીની આસપાસ રડાર જેવું સ્કેન તમને જુદી જુદી દિશામાં ઉત્સર્જિત તરંગો સાંભળવા માટે અલાઉ છે. આ ડેટાની દૃશ્ય છબીમાં વાદળી અને જાંબલી બંને ચંદ્ર દ્વારા કેપ્ચર કરાયેલ એક્સ-રે ડેટા દર્શાવે છે. પર્શિયન ગેલેક્સી ક્લસ્ટર ઉપરાંત બીજા એક પ્રખ્યાત બ્લેક હોલનું નવું સોનિફિકેશન બહાર પાડવામાં આવી રહ્યું છે. દાયકાઓથી વૈજ્ઞાનિકો દ્વારા અભ્યાસ કરાયેલ મેસિયર 87 અથવા M87માં બ્લેક હોલ 2019માં ઇવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ પ્રોજેક્ટમાંથી પ્રથમ પ્રકાશન પછી વિજ્ઞાનમાં સેલિબ્રિટીનો દરજ્જો મેળવ્યો છે. આ નવા સોનિફિકેશનમાં EHT ડેટા દર્શાવવામાં આવ્યો નથી, પરંતુ તે અન્ય ટેલિસ્કોપ ડેટાને જોવામાં આવ્યો છે, જેમણે લગભગ તે જ સમયે M87ને ખૂબ વિશાળ સ્કેલ પર અવલોકન કર્યું હતું. દૃશ્ય સ્વરૂપમાં છબીમાં 3 પેનલ છે, જે ઉપરથી નીચે સુધી ચંદ્રમાંથી એક્સ-રે, નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપમાંથી ઓપ્ટિકલ પ્રકાશ અને ચિલીમાં એટાકામાં લાર્જ મિલીમીટર એરેમાંથી રેડિયો તરંગો છે. છબીની ડાબી બાજુનો સૌથી તેજસ્વી પ્રદેશ છે, જ્યાં બ્લેક હોલ જોવા મળે છે, અને ઉપર જમણી બાજુનું માળખું બ્લેક હોલ દ્વારા ઉત્પાદિત જેટ છે. જેટ બ્લેક હોલ પર પડતા પદાર્થ દ્વારા ઉત્પન્ન થાય છે. સોનિફિકેશન ડાબેથી જમણે 3 સ્તરીય છબીમાં સ્કેન કરે છે. દરેક તરંગ લંબાઈ શ્રાવ્ય સ્વરની અલગ શ્રેણીમાં મેપ કરવામાં આવે છે. રેડિયો તરંગોને સૌથી ઓછા સ્વરમાં, ઓપ્ટિકલ ડેટાને મધ્યમ સ્વરમાં, અને ચંદ્ર દ્વારા શોધાયેલા એક્સ-રેને સૌથી વધુ સ્વરમાં મેપ કરવામાં આવે છે. છબીનો સૌથી તેજસ્વી ભાગ સોનિફિકેશનના સૌથી મોટા ભાગને અનુરૂપ છે, જ્યાં ખગોળશાસ્ત્રીઓ દ્વારા EHT દ્વારા છબી કરાયેલ 6.5 અજબ સૌર દળના બ્લેક હોલને શોધે છે. ખગોળશાસ્ત્રીય ડેટાના વધુ સોનિફિકેશન તેમજ પ્રક્રિયા પર વધારાની માહિતી
અ યુનિવર્સ ઓફ સાઉન્ડ વેબસાઇટ પર મળી શકે છે. આ સોનિફિકેશનનું નેતૃત્વ ચંદ્ર એક્સ-રે સેન્ટર CXC દ્વારા કરવામાં આવ્યું હતું અને નાસાના યુનિવર્સ ઓફ લર્નિંગ પ્રોગ્રામના ભાગરૂપે નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના વધારાના સમર્થન સાથે કરવામાં આવ્યું હતું. આ સહયોગ વિઝ્યુલાઇઝેશન વૈજ્ઞાનિક કિમ્બલી આર્કેડે, ખગોળ ભૌતિકશાસ્ત્રી મેટ રૂસો અને સંગીતકાર એન્ડ્રુ સેન્ટાગુઇડે બંને સિસ્ટમ સાઉન્ડ પ્રોજેક્ટ દ્વારા ચલાવવામાં આવ્યું હતું. નાસાનું માસ્ટર સ્પેસ ફ્લાઇટ સેન્ટર ચંદ્ર પ્રોગ્રામનું સંચાલન કરે છે. સ્મિથસોનિયન એસ્ટ્રોફિઝિકલ ઓબ્ઝર્વેટરીના ચંદ્ર એક્સ-રે સેન્ટર કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સથી વિજ્ઞાન અને બર્લિંગ્ટન, મેસેચ્યુસેટ્સથી ફ્લાઇટ ઓપરેશનનું નિયંત્રણ કરે છે. આવા દેશ વિદેશના અજાણ્યા નોલેજથી જાણકાર રહેવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. દર શનિવારે સાંજે 8 ઓનલી ઓન ST Malvi. So please subscribe and share and tell me your opinion through comments. Thanks for watching. મળીએ આવતા શનિવારે એક્ઝેક્ટ 8 વાગ્યે. ત્યાં સુધી ટાટા બાય બાય. ખ્યાલ રાખજો તમારું, પોતાનું અને સૌ. જય હિન્દ.